તો જય માતાજી મારા કે લઈ જાઓ. તો અત્યારે હું આવી ગયો છું ધાબા પર અને આજે આપણે કરવાનું છે સામાન્ય વિજ્ઞાન, કેમ કે આજે શનિવાર છે. અને મારા કે લઈ જાઓ માનવનું અંગતંત્ર છે ને એમાં ઓનલાઈન પ્રશ્નો 350 અને પીવાયક્યુ 150, મતલબ કે 500 પ્રશ્નો છે માનવ શરીરનો અંગતંત્રમાં. બોલો, તો આટલા પ્રશ્નો કરીએ તો તમને લાગે કે આની બહાર કોઈ પ્રશ્ન જઈ શકે? હે, તમને લાગે કે આની બહાર આખા 500 પ્રશ્નોની બહાર કઈ જઈ શકે? તો મારા કાલે જાઓ આવી જ રીતે વન લાઇનર અને પીવાયક્યુ તમે બી કરવા માંડો મારા કાલે જાઓ, કેમ કે હવે આપણી જોડે ટાઈમ એટલો બધો નથી કે આપણે થિયરીઓ થોડા વાંચવા રહીએ. અને વન લાઇનર વાંચશો ત્યારે જ તમને ખબર પડશે કે આ વસ્તુ આ રીતે આવે, કેમ કે તમે થિયરી વાંચેલી હશે ને તો તમને યાદ આવશે કે ના બરાબર છે. અને તમે ખાલી થિયરી વાંચી જશો કે પીવાયક્યુ કે વન લાઇનર પ્રશ્નો અને કે મોક ટેસ્ટનું પ્રેક્ટિસ નહીં કરી હોય ને, તો જ્યારે એક્ઝામ આવશો ને ત્યારે તમે ધંધે લાગી જશો અને એટલું બધું કન્ફ્યુઝન થશે કે ના પૂછો વાત મારા કરી જાઓ. હાલો, અત્યારે તો આપણે પાછા માંડે. તો મિત્રો અત્યારે 7:45 વાગી ગયા છે અને હાલો હવે નીચે જઈએ અને નહીં ધોઈને એકદમ તૈયાર થઈ જાય ને પછી આજે કેવું વાદળ એકદમ ચોખ્ખો છે તો લાઇબ્રેરી જવાનો વિચાર છે મારા કાલે જાઓ. તો હાલો હવે કઈ રીતનો પ્રોગ્રામ થાય છે જોઈએ. હાલો, તો આજે લાઇબ્રેરી જવાનો પ્લાન હતો પણ પછી કાલે રવિવાર છે તો મેં કીધું આજે પછી એક દાડા માટે શું જવાનું, એટલે હું અત્યારે આવી ગયો છું ખેતરમાં અને લાઇબ્રેરી નથી ગયો મારા કાલે જાઓ. અને મેં મારા બે ભાઈબંધને બી ફોન માર્યા તો એ બે જણા કે હું બી નહીં આવતો. તો પછી મેં કીધું મારે નહીં જવું, કેમ કે તાપ બી અત્યારે વધારે પડી રહ્યો છે અને સવારમાં કંઈ ખાવાનું બી નહોતું બનાવ્યું, કેમ કે પછી બપોરમાં પછી જ્યારે ભૂખ લાગે ત્યારે શું ખાવાનું મારા કાલે જાઓ. નાસ્તો બહારનું જ તરેલું ખાઈને તો પછી પેટમાં બહુ દુખાવો થઈ જાય છે અને પાણી વધારે પીવાય છે અને પછી ઊંઘ જ આવે છે ત્યાં આગળ. એટલે પછી મેં કીધું કશું બનાવ્યું નહીં ખાવાનું, એટલે પછી મેં કીધું નહીં જવું, આપણે અહીંયા જ વાંચી લઈએ. તો હાલો મારા કાલે જાઓ, અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં, તો હાલો મસ્ત વાંચી લઈએ. જો મિત્ર તમને કોઈ બી પ્રશ્ન મને પૂછવો હોય, જો હું કમેન્ટ તો તમે કરો છો, હું બધાનો જવાબ આપું જ છું, જેટલાનો અપાય ને એ બધાનો જવાબ આપું છું. પરંતુ કેવું ખબર, ફ્રીની વસ્તુની કોઈને વેલ્યુ ના હોય. સાચી વાત ને મારા કાલે જાઓ. એટલે જો તમારે કોઈ બી પ્રશ્ન મને પૂછવો હોય તો હું પર્સનલી તમને જવાબ આપીશ. તો મારા કાલે જાઓ શું કરજો ખબર, તમે મારી યુટ્યુબ ચેનલ પર 29 વાળી મેમ્બરશીપ લઈ લેજો, 29 રૂપિયાવાળી એકદમ ઓછાવાળી, ખબર પડી મારા કાલે જાઓ. એનાથી હું તમને જે તમે પ્રશ્ન પૂછશો એ બધાનો જવાબ આપીશ અને તમને એ જવાબનો વેલ્યુ થશે, કેમ કે તમે પૈસા આપ્યા છે 29 રૂપિયા. કારણ કે હું મફતમાં કહીશ ને તો તમને કોઈ વેલ્યુ નહીં થાય. એની કોઈ બી પ્રશ્નનો હું જવાબ તો કમેન્ટમાં આપું જ છું, પણ તમે ડીપમાં વધારે ઊંડાણમાં જો જવાબ જોતો હોય ને મારા ચેનલની મેમ્બરશીપ લઈ લો અને કોઈ બી વિડીયો પર કમેન્ટ કરી દેજો અને એ કમેન્ટનો પર્સનલી હું એક વિડીયો બનાવીશ અને મેમ્બર્સ ઓનલીમાં અપલોડ કરી દઈશ, એ તમે જોઈ લેજો મારા કાલે જાઓ. તો હાલો અત્યારે તો આપણે વાંચવાનું છે તો વાંચવા માંડીએ. હાલો, તો મિત્રો અત્યારે હું વિજ્ઞાનનું વાંચતો હતો અને કેવું કે થિયરી જેવું આમાં કંટાળો નહીં આવતો, કેમ કે આમાં થોડુંક સારું છે અને કેવું માનવના શરીરના અંગો વિશે હું વાંચું છું, એટલે કેવું કે થોડું ઇન્ટરેસ્ટ પડે એવો સબ્જેક્ટ છે મારા કાલે જાઓ. પરંતુ જે થિયરી હોય છે ને ભૂગોળ ઇતિહાસ એવું બધું, એમાં કેવું કે અમુક વાર દિમાગનું દહીં થઈ જાય છે મારા કાલે જાઓ અને થિયરીમાં તો મને આમે એવું જ થાય છે મારા કાલે જાઓ. પણ આ કેવું વિજ્ઞાન ટેકનોલોજીમાં થોડું સારો ઇન્ટરેસ્ટ પડે છે. બોલો, ગણિત અને રિઝનિંગમાં ઇન્ટરેસ્ટ છે ને એટલે વિજ્ઞાનમાં બી થોડો ઇન્ટરેસ્ટ પડે છે અને એમાં વાંચવાનું મને ગમે છે. બોલો મારા કાલે જાઓ, ક્યારનો વાંચું છું ને એકદમ મસ્ત વંચાયું છે. લગભગ મેં કેટલા ખબર 350 જેવા વનલાઇનર પ્રશ્નો અને 50 જેવા પીવાયક્યુ કરી નાખ્યા છે. સવારથી અત્યાર સુધીમાં એટલા પ્રશ્નો કરી નાખ્યા છે મારા કાલે જાઓ. અને કેવું કે એવું નહીં કે ખાલી વાંચવા ખાતર વાંચે, એવું નહીં, દિમાગમાં બી ઉતારે છે, એકદમ શાંતિથી વાંચે છે. જ્યારે રિવિઝન કરીશ ને તો ફટાફટ કેવું દિમાગમાં પડી જશે મારા કાલે જાઓ. તો હાલો અત્યારે 11:30 થયા છે તો ઘરે જઈએ, 5 મિનિટ રેસ્ટ લઈને સીધા પછી વાંચવા બેસી જઈશું અને 12:30 વાગ્યા સુધી વાંચવાનું છે મારા કાલે જાઓ. તો હાલો, તો મિત્રો હું 11:30 વાગે ઘેર આવ્યો હતો અને થોડું અડધો કલાક જેવો આરામ કર્યો ને અત્યારે 12 વાગી ગયા છે મારા કાલે જાઓ. તો અત્યારે 12 વાગે હું રિવિઝન કરવા બેઠો છું. તો હાલો એકદમ મસ્ત રિવિઝન કરી નાખી કલાક અને કેવું કે કેટલા 100 પ્રશ્નો જેવા પીવાયક્યુ બાકી છે તો એ ફટાફટ કરી નાખીએ. તો મિત્રો અત્યારે 2:45 વાગી ગયા છે અને મારો દિવસ ગરમી બહુ લાગી રહી છે અને અત્યારે કેવું જો પવન જ છે નહીં. અને 2 દિવસ પહેલાં તો એટલું બધું વાવાઝોડું હતું કે વાત ના પૂછવા, ને અત્યારે મારો દિવસ પવન જ નહીં. શું કરીએ મારા ઘરે જાઓ, કંઈ વાંધો નહીં, આપણે હવે અહીંયા વાંચવાનું છે તો વાંચવું જ પડશે, કેમ કે ઘરે તો ટીવી ચાલુ છે, ઘરે બેસીને વાંચવાનું વિચારતો હતો પણ ટીવી ચાલુ છે એટલે પછી કેવું ટીવી જોવાનું મન થાય મારા ઘરે જાઓ. સાચી વાત ને, એટલે પછી મેં કીધું ખેતરમાં જતું રહે બેસ્ટ, એટલે આપણે 4 વાગ્યા સુધી અહીંયા વાંચવાનું, પછી 4 વાગ્યા પછી ઘરે જતા રહીશું, કેમ કે ઘરે ટીવી બંધ થઈ જશે 4 વાગ્યા પછી. સાચી વાત ને મારા ઘરે જાઓ, કેમ કે ઘરનો બૈરો અને પછી કોમ હોય ને, સાચી વાત ને, પછી થોડી આખો દિવસ થોડી ટીવી જોજો કરે, એ તો બપોરે આમ જોવે, કેમ કે નવરા હોય એટલે શું કરે, જોવે જ ને. તો હાલો એમને જોવા દો, આપણે આપણું કામ કરવાનું છે. તો હાલો હવે મસ્ત વાંચવા બેસી જઈએ. તો મિત્રો અત્યારે હું સામાન્ય વિજ્ઞાનમાં રોગનું ચેપ્ટર વાંચતો હતો, એમાં કેવું વનલાઇનર અને પીવાયક્યુ વાંચતો હતો. તો મારા દેવર કેટલા બધા રોગ છે, હે જે નોમે મેં જિંદગીમાં વાપરે નહીં એવા રોગ અંદર મેં વાંચ્યા. બોલો હતા હે મારો દેવ આટલા બધા રોગ થાય છે માણસ શરીરને.
કેટલા બધા? કેટલા બધા યાર! હું તો યાર જોઈને જ વાંચીને જ મને તો મેં કીધું આટલા બધા, હે, શોક થઈ ગયો. બોલો, આટલા બધા રોગ હોય ખરા? કેટલા બધા! અમુક તો નામ બી ના આવડે એવા રોગો છે. બોલો, હે, તમને બી ખબર પડી કે નહીં આ વાંચ્યા પછી કે કેવા કેવા રોગો હોય છે? હવે તો એવું લાગે કે કઈ વસ્તુ કરવી જોઈએ ને કઈ વસ્તુ ના કરવી જોઈએ, કેટલી સાવચેતી રાખવી જોઈએ પોતાના શરીર માટે. કારણ કે નાના અમથા કેટલા બધા રોગ છે યાર, હે, કેટલા બધા રોગો છે. ચાલો કઈ વાંધો નહીં, વાંચવાનું છે તો વાંચીએ, આપણને ખબર તો પડે ને. મારા કે લઈ જાઓ તો બીક લાગે ઉપરથી કે આવા રોગો થાય તો. ચાલો હવે તો બધું રહેવાનું જિંદગીમાં, નથી ખબરતા નતા બધા થતા રોગ. એવું જ વિચારો કે કશું જાણતા નહીં આપણે, બરાબર ને? મિત્રો અત્યારે મેં સામાન્ય વિજ્ઞાનમાં રોગોનું ચેપ્ટર કર્યું અને કેવું કે અમુક પ્રશ્નો નતા ખબર પડતા એટલે યુટ્યુબ પર વિડીયો જોઉં છું. પીવાયક્યુની મારા કલે જાઓ એટલે પીવાયક્યુ અંદર છે, પણ કેવું કે વાંચું છું ને તો બધું ઉપરથી જ જાય છે. મેં કીધું આપણે યુટ્યુબમાંથી વિડીયો જોઈ લઈએ. સાચી વાત ને મારા કલે જાય. જો કંટાળો આવે, વાંચવાનું મન ના થાય તો વિડીયો જોઈ લેવાનું, પણ આપણું કામ કરવાનું ને કરવાનું. મારા કલે જાઓ તો હાલો, મારા કલે જાઓ. અત્યારે 4:30 થઈ ગયા છે, તો ઘરે જઈએ, અડધો કલાક આરામ લઈએ અને 5 વાગે પાછા આપણે વાંચવા બેસી જઈએ. તો હાલો. તો મિત્રો અત્યારે હું દૂધ અને મમરા ખાઈ રહ્યો છું, કેમ કે ભૂખ લાગી ગઈ છે. તો હાલો ખાઈ લઈએ અને પછી વાંચવા બેસી જઈએ. તો હું 5 વાગે ગણિતનું રિવિઝન કરવા બેસી ગયો હતો અને મારા કલે જાઓ જો લીટાડા નરાક કરી નાખે છે ચોપડામાં. અને અત્યારે 6 વાગી ગયા છે. તો હાલો હવે થોડી વાર રેસ્ટ લઈને પછી સામાન્ય વિજ્ઞાનનું વન લાઇનર અને પીવાયક્યુ કરવા માંડીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી 7 વાગી ગયા છે અને મેં સામાન્ય વિજ્ઞાનનું પણ વન લાઇનર અને પીવાયક્યુ પ્રશ્નો કરી લીધા છે. અને મગજનો એવો અઠ્ઠો થઈ ગયો છે કેમ કે અમુક રોગો જ એવા આવતા હતા કે જે આપણે કોઈ દિવસ સાંભળ્યા ના હોય કેવું. અને અમુક પ્રશ્નો, અમુક જે વસ્તુ જે શું કારણથી રોગો થાય એમાં બી લોચા વાગતા મારા આગળ જાઓ. એના માટે મને એવું લાગી રહ્યું છે કે હવે મારે વિજ્ઞાનમાં બી થોડું વધારે ભાર આપીને રિવિઝન કરવાની જરૂર છે. કેમ કે મેં આગળ વાંચ્યા ઓનલાઈન પ્રશ્નો અને ખાસા બધા પ્રશ્નો બી કર્યા, પણ અમુક પ્રશ્નો એવા હાર્ડ હતા જે બહુ ઊંચા લેવલના હતા, એમાં થોડું કન્ફ્યુઝન થતું હતું અને કેવું કે જવાબ આવતો નતો મારા આગળ જાઓ. તો કંઈ વાંધો નહીં, કેમ કે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે, રિવિઝન કરવું બહુ જરૂરી છે. જેટલું ઓછું રિવિઝન હશે એટલી તકલીફ વધારે પડશે મારા આગળ. જેટલું વધારે રિવિઝન કરેલું હશે એટલું જ સારું હશે એક્ઝામમાં. એટલે રિવિઝન કરતો રહેવાનું મારા આગળ જાઓ. આજનું ટાર્ગેટ છે. હજુ બી 1-2 ચેપ્ટર વાંચવાનો મારો વિચાર છે, કેમ કે મોડા બી થોડું વાંચી લેવું પડશે. કેમ કે ઘણા બધા હજુ ચેપ્ટર મારા રહ્યા છે, કેમ કે હજુ 10 ચેપ્ટર જેવું થયું છે. બોલો, 2 દિવસ આપ્યા છે. એટલે પહેલા વીકમાં 1 દિવસ શનિવાર આપ્યો હતો અને આ વીકમાં આજનો શનિવાર, એટલે 2 દિવસ આપ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીમાં વન લાઇનર પ્રશ્નો અને પીવાયક્યુમાં. પરંતુ હજુ 8 કે 9 ચેપ્ટર જેવું થયું છે અને બીજા કેટલા લગભગ 10 કે 15 ચેપ્ટર જેવા રહ્યા છે. એટલે મારા કલે જાઓ થોડું વધારે રિવિઝન કરવું પડશે અને થોડું વધારે વાંચવું પડશે, તો જ મારો સિલેબસ પ્રમાણે બધા પીવાયક્યુ અને વન લાઇનર પ્રશ્નો થશે મારા કલે જાઓ. આજે એવો વિચાર છે કે મોડા બી થોડું વાંચીએ 1-2 કલાક, જેથી કેવું કે સિલેબસ પૂરો થાય અને બધા જ પ્રશ્નો આપણે વાંચી લઈએ. કેમ કે દિમાગમાં એકવાર તો પડે, પછી જ્યારે રિવિઝન કરીએ ત્યારે તો એક જ દિવસમાં બધા રિવિઝન થઈ જશે. કેમ કે આ તો હજુ તો કેવું કે પ્રશ્નો છે એટલે આપણે હું મારા આપે જવાબ આપવાનો કોશિશ કરું છું. કેમ કે આપે જવાબ આપીએ તો કેવું કે સારું રે મારા કલે જાઓ અને આપણને આવડે બી ખરું. પછી રિવિઝનના ટાઈમે તો ફટફટ અંડરલાઇન બી કરું છું, કેમ કે એ શબ્દો જ પછી વાંચવાના રહેશે. એટલે કેવું સીધો જ જવાબ આવી જશે. તો હાલો મારા કલે જાઓ, હવે મળીએ મોડા. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે હું ધાબા ઉપર ચોપડી લઈને આવી ગયો છું વાંચવા માટે. અને અહીંયા લાઇટ બી નથી, એટલે કે હું મોબાઈલની લાઇટ મારીને જ વાંચવાનું છું મારા કલે જાઓ. આપણે જો પરિસ્થિતિને આધીન નહીં થઈ જવાનું. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે ગમે તે એનું સોલ્યુશન લાવીને આપણું કામ કરવાનું છે મારા કલે જાઓ. તો ઘણા લોકો કેવું કરે, પરિસ્થિતિ ના હોય કે મારાથી આ નહીં, લાઇટ નહીં, ફલાણું નહીં, ઢેકણું નહીં, હવે ગમે તે બહાના કાઢીને પછી વાંચતા નથી. તો આપણે એવું નથી કરવાનું મારા કલે જાઓ. પરિસ્થિતિ ગમે તેવી હોય એનું સોલ્યુશન લાવવાનું કોશિશ કરવાનું. તો અત્યારે હું શું કરવાનું છું ખબર તમને? મોબાઈલની બેટરી મારી અને વાંચવાનો છું. તો હાલો હવે વાંચવા માંડીએ. તો અત્યારે થોડું ઘણું વંચાયું અને પછી કેવું થયું, મારા કલે મોબાઈલથી લાઇટ મારતા ફાવતું નહોતું. અને કેમ કે એક હાથથી ચોપડી પકડ્યું અને એક હાથથી મોબાઈલ પકડતો હતો, તો લાઇટ મારતા ફાવતું નહોતું મારા કલે જાઓ. એટલા માટે મેં થોડું ઘણું વાંચ્યું. કેમ કે પીવાયક્યુના જે પ્રશ્નો હતા એના જવાબ બી પાછળ જોવાના હોતા હતા. કેમ કે બધા પ્રશ્નોના જવાબ કેવું કે પાછળ છેલ્લે આપેલા હોય છે, એટલે એના લીધે કેવું કે બરાબર ફાવતું નહોતું. એટલે પછી થોડું ઘણું વાંચ્યું અને પછી મેં મેળ લીધું. કેમ કે ખબર પડી ગઈ કે શું જરૂરી છે. તો કાલે મારે લાઇટવાળો ગોરો એટલે ચાર્જિંગવાળો ગોરો નીચે છે, પણ એને ચાલુ કરવા માટે એક હોલ્ડર જોશે, તો એનું સેટિંગ કરવું પડશે મારા કલે જાઓ. અને પછી આપણે અહીંયા જો આ પાછળ દેખાય છે ને, અહીંયા આગળ મૂકી દેવાનું મસ્ત. અને પછી એકદમ સારી લાઇટ હોય ને પછી વાંચવા બેસી જવાનું મારા કલે જાઓ. તો હાલો હવે કાલે મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.